તો બીજી બાજુ પંચોલી ભાઈ આ કરે બહુ સારી વાત છે, થવું જોઈએ, એમાં કોઈ સવાલ નથી, પરંતુ એની સામે એના કરતા પણ પ્રાયોરિટી બીજી પણ ઘણી બધી છે, આ એક છે એવું નથી. અને તમને ખબર છે કે ઘણી બધી જગ્યાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનેલા છે, તો એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અત્યારે હાલત કેવી છે, સ્વિમિંગ પુલ બનેલા છે તો એની હાલત કેવી છે, તો જે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ જે બનાવવામાં આવી છે તો એની હાલત શું છે, એ પણ એક મોટો પ્રશ્ન છે. હું તમને કહું, જે કાંકરિયા પાસે આબાદ ડેરી હતી એનું જબરજસ્ત મોટી જગ્યા હતી, એ ખરેખર ત્યાં જો સરકારે પોતે ત્યાં સ્ટેડિયમ બનાવ્યું હોત તો ઘણા બધા લોકોનો ઉપયોગ થઈ શકો, પરંતુ આજે ત્યાં ₹1 સરકારે જમીન આપી દીધી બધી, અને 800 કરોડ રૂપિયાની એ જમીન હતી. તો એ જમીન એ સમયમાં જયારે આપવામાં આવી, નરેન્દ્ર મોદીએ જયારે આપી ત્યારે, તો એનો ઉપયોગ કેટલો થઈ રહ્યો છે, સવાલ એવો ઉભો થાય છે. તો આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પોર્ટ્સનું જે બનેલું છે નરેન્દ્રભાઈ, તો એમાં શું હાલત છે અમદાવાદ, ગાંધીનગર અને બીજા બધા વિસ્તારોની? દિલીપભાઈ, જે આપણે વાત કરી કે આબાદ ડેરીની જગ્યામાં જે જગ્યા આપી, ત્યાં આપને અત્યારે ખબર હશે એક સ્ટેડિયમ ઉભેલું છે, ત્યાં એકા સ્ટેડિયમ, એકા ક્લબ કરીને છે, તે ચાલે છે અત્યારે. પણ આજે એટલે આવતીકાલે ત્યાં એક અંડર 17 ફૂટબોલની એશિયા કપની ફાઇનલ રમાવાની છે.